નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમ હતી તો વરસાદ કેમ ના પડ્યો? ચાલો આપણે તેના વિશે વાત કરીએ. ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહીજો. મિત્રો, ઘણા બધા 2 દિવસથી વાતો ચાલતી હતી કે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, પરંતુ મિત્રો આપણે 2 દિવસથી જ કહીએ છીએ કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવો જ વરસાદ જોવા મળશે અને ક્યાંક હળવા છાંટાછૂટી જ જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ જોવા મળશે તેવું જ 2 દિવસથી જોવા મળી રહ્યું છે. હવે સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી ઉપરથી જ અંદર ઉપર આવી રહી નથી, જેથી તે હવે અરબ સાગરમાં જઈ રહી છે અને આ સિસ્ટમ આગામી 3-4 દિવસ સુધી કચ્છના અખાત અને સૌરાષ્ટ્રની આજુબાજુ જોવા મળી શકે છે, જેથી સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી અને કચ્છના દરિયાઈ પટ્ટીમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. બાકી ઓલ ઓવર ગુજરાત રાજ્યની અંદર હવે હળવા છાંટાછૂટી જોવા મળશે. ક્યાંક એકલ દોકલ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આગામી 30 તારીખ હોય, 1 તારીખ હોય તો વરસાદના વિસ્તાર અને પ્રમાણમાં ઘટાડો જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીમાં ભારે વરસાદના સ્પેલ જોવા મળી શકે છે. આ સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયા કિનારા અરબ સાગરમાં જોવા મળી રહી છે, જેથી ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો તો આવી શકશે, પરંતુ સૌરાષ્ટ્રની અંદર જ વધુ વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળશે. આપણે સવારે પણ પોસ્ટમાં જાણ કરી હતી કે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીમાં વધુ વરસાદ જોવા મળશે, જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને ઉત્તર ગુજરાતની અંદર ક્યાંક હળવા છાંટાછૂટી જોવા મળી શકે છે. મિત્રો, હવે કોઈ ભારે વરસાદ જોવા મળશે નહીં. આગામી 3-4 તારીખ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે, તો ક્યાંક હળવા છાંટાછૂટી જોવા મળી શકે છે. મિત્રો, તમારું ખેતીકામ કરતા રહેજો. ગાજવીજ એવું થાય તો તમે સુરક્ષિત જગ્યાએ પહોંચી જજો. મિત્રો, આગામી 3-4 તારીખ સુધી આ સિસ્ટમ ગુજરાત રાજ્યને અડોઅડ જોવા મળી શકે છે, જેથી કચ્છમાં વધુ વરસાદ જોવા મળશે, જામનગરમાં વધુ વરસાદ જોવા મળશે, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ વધુ વરસાદ જોવા મળશે, ગોંડલ હોય, જેતપુર હોય, ઉપલેટા હોય માં ભારે વરસાદ જોવા મળશે, કાલાવાડ, રાજકોટ, ચોટીલામાં ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ જોવા મળશે, કચ્છમાં પણ વધુ વરસાદ જોવા મળશે, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. મિત્રો, ભારે વરસાદ જોવા મળશે નહીં. તમારું ખેતીકામ કરતા રહેજો, સુરક્ષિત રહેજો, તમારા મિત્રને મોકલતા રહેજો. ધન્યવાદ. મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ.